હર હર મહાદેવ. આજનો વિષય છે સૂર્ય અને ચંદ્રની યુતિ જન્મકુંડળીમાં થતી હોય એના ઉપર. આપણે એને અમાસ નામના દોષથી જાણીએ છીએ અને ઘણી વખત ઘણા બધા અનુભવોના કારણે આપણે એમ કહી શકીએ કે સૂર્ય ચંદ્રની યુતિને આપણે અમાસથી ઓળખીએ છીએ જરૂરથી, પરંતુ જ્યારે સૂર્ય આત્માનો કારક છે અને ચંદ્ર મનનો કારક છે. મન ચંચળ હોય છે. આત્માના અંડરમાં જ્યારે મન હોય, આત્માના કાર્યથી થતું મનનું કાર્ય એ ઘણી વખત કર્ક રાશિમાં થતી આ યુતિના કારણે અથવા સિંહ રાશિમાં થતી યુતિના કારણે અને ગુરુદેવની રાશિમાં આ યુતિ ઘણી વખત જાતકને અનેરો અવસર પ્રાપ્ત કરાવતી હોય છે અને જિંદગીમાં આગળ જવાની તક પણ ઘણી મળતી હોય છે. માટે દરેક રાશિની અંદર આ યોગ ખરાબ જ હોય એવું નથી હોતું. હર હર મહાદેવ.